એક 27 વર્ષીય યુવાનની વહેલી સવારે હત્યા કરવામાં આવી। પરોઢિયાના અરસામાં માથાના ભાગે બોથડ પદાર્થ મારીને યુવકની ખોપડી ફાડી નાખી અને યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો। આ ઘટના છે જામનગરની, જ્યાં ગુલાબનગરમાં રહેતા અને લાલવાડી એરિયામાં ગેરેજ ચલાવતા અખ્તર ખીરા નામના 27 વર્ષીય યુવકનું ઢીમ ઢાળી દેવાયું છે। હુમલા બાદ તેને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેનું મોત થઈ ગયું। મૃતકના પિતા રફીકભાઈના જણાવ્યા અનુસાર તેના પુત્રને એક શખ્સ સાથે વાંધો ચાલતો હતો અને તેના દ્વારા આ હત્યા નિપજાવાઈ હોવાની શંકા દર્શાવી છે। આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે જામનગર સિટી ડિવિઝન પોલીસ વિસ્તારના લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં જે મરણ જનાર છે અખ્તર રફીકભાઈ ખીરા, એની ઉંમર આશરે 35 વર્ષની છે અને ગેરેજના ધંધા સાથે સંકળાયેલા છે। એમની હત્યા લાલવાડી વિસ્તારમાં થયેલી છે। આ બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હાલ આરોપીની શોધખોળ ચાલુ છે।